નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે તારીખ 23 ડિસેમ્બરના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 8માં જે વિજ્ઞાનનો પાઠ છે, પાઠ નંબર 7માંથી પૂછાવાનો છે। એ પેપરના અભ્યાસ માટેનો મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશન મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। નંબર 1, મનુષ્ય સહિત ઘણા બધા પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી કઈ ક્રિયા કરી શકે છે? તો જવાબ આવશે ડી, પ્રજનનની ક્રિયા કરી શકે છે। નંબર 2, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો જવાબ આવશે બી, 23 જોડ હોય છે। નંબર 3, કઈ વય જૂથનો ગાળો છે તરુણ અવધિનો છે? તો જવાબ આવશે સી, 11 થી 18 વર્ષની ઉંમર છે એ તરુણમાં આવે। નંબર 4, કઈ ગ્રંથિના અંતસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? તો જવાબ આવશે સ્વાદુપિંડ। આગળ જોઈએ, નંબર 5માં છે, દેડકામાં કાયાતરણ કયા અંતસ્ત્રાવની સરળ અસર હેઠળ થાય છે? તો જવાબ આવશે ડી, થાઇરોક્સિન અંતસ્ત્રાવની અસર હેઠળ। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2માં આપેલું છે, ઋતુસ્ત્રાવ શું છે? વર્ણવો। 3 માર્કમાં આપણને પ્રશ્ન પૂછાયેલો છે। તો જવાબ આવશે કે સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 28-30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્ત્રાવ, જેને બ્લીડિંગને ઋતુસ્ત્રાવ કહે છે। સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 11-12 વર્ષથી વયની લગભગ 45-50 વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્ત્રાવ થાય છે। અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે। તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે। તેને ઋતુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ કહે છે। ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2માં આપણને 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે, કંઠમણી વિશે નોંધ લખો। તો કંઠમણી એ યૌવન આરંભમાં છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે। છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, તેને કંઠમણી કહે છે। તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3માં આપણને નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં આપો। 5 ગુણમાં એક શબ્દમાં જવાબ પ્રશ્નો પૂછાયેલા છે। છોકરીઓમાં તરુણાવસ્થાનો પ્રારંભ છોકરાઓની સાપેક્ષે ક્યારે થાય છે? તો 1-2 વર્ષ પહેલાં। અંતસ્ત્રાવી ગ્રંથિઓ અંતસ્ત્રાવોને શામાં મુક્ત કરે છે? તો જવાબ આવશે રુધિરમાં। દરેક વ્યક્તિમાં કેટલા લિંગી રંગસૂત્રો હોય છે? તો 2 લિંગી રંગસૂત્રો હોય છે। નંબર 4, એચઆઈવીનું વહન રોગી માતા દ્વારા તેના સંતાનમાં શાના દ્વારા થઈ શકે? તો જવાબ આવશે સ્તનપાન। વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડિન ન હોય તો શું થાય? તો જવાબ આવશે ગોઈટરનો રોગ થાય છે। આ હતા એક વાક્યના પ્રશ્નો જવાબ। વિદ્યાર્થી મિત્રો, આ પેપર છે એ તમારા અભ્યાસ માટે છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4 છે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો। 5 ગુણમાં આપણને મનુષ્યનું લિંગ કઈ રીતે જાતિ નક્કી થાય છે, સ્ત્રી જન્મ કે પુરુષ જન્મ, એના વિશે લખવાનું છે। તો આપણે તેનો અભ્યાસ કરી લઈએ। મનુષ્યમાં લિંગ નિશ્ચયન, તો મનુષ્યના બધા કોષોમાં કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા છે। આ પૈકી 23મી જોડ એટલે કે 1 જોડ લિંગી રંગસૂત્રોની છે। સ્ત્રીઓમાં XX અને પુરુષમાં
XY લિંગી રંગસૂત્રો હોય છે. જનનકોષ એટલે કે શુક્રકોષ અથવા અંડકોષમાં જ્યારે જોડનું એક રંગસૂત્ર હોય છે, સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષમાં હંમેશા લિંગી રંગસૂત્ર X હોય છે. તો પુરુષમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષો બે પ્રકારના હોય છે. અડધી સંખ્યાના શુક્રકોષો લિંગી રંગસૂત્ર X ધરાવતા હોય છે, બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્ર Y ધરાવતા હોય છે. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ થાય તો યુગ્મન જ XX લિંગી રંગસૂત્રો ધરાવે અને છોકરી તરીકે વિકાસ પામે છે. જો અંડકોષનું ફલન Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મન જ XY લિંગી રંગસૂત્ર ધરાવે છે અને છોકરા તરીકે વિકાસ પામે છે. આમ યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેનો સંદેશ હોય છે. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર વડે થાય છે, માતા દ્વારા નહીં. તો આ રીતે આપણે લિંગ નિશ્ચયનો જવાબ લખી શકાય. એના પછીનો 5મો પ્રશ્ન આપેલો છે, યૌવન આરંભ દરમિયાન જોવા મળતી શારીરિક પરિવર્તનોની યાદી બનાવો. એ 5 ગુણમાં છે. તો યૌવન આરંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો નીચે પ્રમાણે છે. એક તો ઊંચાઈમાં એકાએક વધારો થાય છે, હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે. શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા લાગે છે. છોકરામાં ખંભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે, જ્યારે છોકરીઓમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે. આગળ જોઈએ, છોકરામાં સ્વર પેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ ઘેરો બને છે. પ્રસ્વેદ ગ્રંથિઓ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે. પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનન અંગોના વિકાસમાં વાળ ઉગે છે. તો આ હતા પરિવર્તનો. બીજો પરિવર્તન એક આપેલો છે, છોકરામાં દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય છે અને છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. તો આ છે યૌવન આરંભ વખતની પરિવર્તનોની યાદી. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય વિજ્ઞાનના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. આવા બીજા પેપરના સોલ્યુશન મેળવવા અને પ્રશ્ન બેંકના સોલ્યુશન મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી રહે. આભાર, ધન્યવાદ.